વડોદરા ભાજપના યુવા મોરચાના પ્રમુખ સાથે ટપલી દાવ. વડોદરા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પર ટપલી દાવ થયો. ભાજપના કાર્યકર્તાઓએ પ્રમુખ પરની દાજ ઉતારી નાખી. કાર્યક્રમ હતો નેશનલ હેરાલ્ડને લઈને કોંગ્રેસનો વિરોધ કરવાનો. રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવી રહ્યું હતું. ભાજપના કાર્યકરોની સાથે સાથે ભાજપ યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત પણ હાજર હતા. ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના પુતળાની સાથે સાથે પાર્થ પુરોહિતની પણ ધુલાઈ કરી હતી. ભાજપના કાર્યકરોએ પોતાનો જૂનો ખાર હોય તેમ પ્રમુખના માથામાં મારી હાથ સાફ કર્યા હતા. જૂનો બદલો લેતા હોય તેમ ખુદ યુવા મોરચાના જ કાર્યકરોની પ્રમુખ પર ટપલી દાવ કરી દેતા આશ્ચર્યજનક દ્રશ્યો સર્જાયા. અકોટા દાંડિયા બજાર 4 રસ્તા પર પ્રમુખને મારતા શિસ્તબદ્ધ પાર્ટીમાં જ શિસ્તના લીલા ઉડી ગયા. આવતીકાલથી ગરમી ઘટશે અને ધૂળની ડમરીઓ ઉડશે. ગુજરાતીઓને આવતીકાલથી ગરમીથી છુટકારો મળશે. રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. 44 ડિગ્રીના ટોર્ચરથી લોકો પરસેવે રેપઝેપ થઈ ગયા છે. ત્યારે આગામી 2 દિવસ હવે ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 2 દિવસ ગરમીનો પ્રકોપ ઘટશે. 2 દિવસ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. ત્યારબાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે. બીજી તરફ ગરમી ઘટશે તો ધૂળની ડમરીઓ ઉડશે. આવતીકાલથી ગુજરાતમાં તેજ પવન ફૂંકાશે. કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી કરી છે. આવતીકાલથી 2 દિવસ ધૂળની ડમરીઓ ઉડશે. દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં તેજ પવન ફૂંકાશે. વાતાવરણમાં ધૂળ જોવા મળશે, જેને લઈને 19 એપ્રિલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ બદલાશે. સિંહોના ગઢ ધારીના અંબરડીમાં ભીષણ આગથી નાસભાગ. સિંહ સહિતના વન્ય પ્રાણીના ગઢ કહેવાતા ધારીના અંબરડી ગામ નજીક જંગલ ભડકે વળ્યું. જંગલમાં કોઈ કારણોસર આગ લાગતા નાસભાગ મચી ગઈ. રેવન્યુ અને જંગલ વિસ્તારમાં આગ લાગતા ફાયર વિભાગ અને વન વિભાગ દોડતું થઈ ગયું. પવનને કારણે અંદાજે 300 વીઘામાં આગ પ્રસરી હતી. આ વિસ્તારમાં સાવજો અને અન્ય પ્રાણીઓ રહેતા હોવાથી વન વિભાગ ચિંતિત થયું હતું. અમરેલી જિલ્લા ફાયર ફાઇટર હેડક્વાર્ટરથી પણ ફાયરની 2 ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ તરફ અરવલ્લીના ગંભીરપુરાના ડુંગર ઉપર પણ આગ લાગી છે. 1 કિલોમીટર વિસ્તારમાં આગ પ્રસરી જતા તંત્ર દોડતું થઈ ગયું. આગને કારણે વનરાજી વળીને રાખ થઈ ગઈ. આગ કયા કારણે લાગી તે જાણી શકાયું નથી. ધ બર્નિંગ કારના દ્રશ્યો છે નવસારીના. અહીં આશાપુરી મંદિરના પાછળ ઊભી રહેલી એક કાર સળગી ઉઠી. સ્કૂલ વાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. નર્સરીથી કેજી સુધીના બાળકો નજીક જ હોવાથી ભયનો માહોલ સર્જાયો હતો. જોકે શાળા સંચાલકોએ સમય સૂચકતા વાપરી બાળકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. ત્યાં સુધીમાં તો શોર્ટ સર્કિટથી આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. પાણી અને ફોર્મનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ ભયાવહ હોવાથી કાર બળી ગઈ. સુરેન્દ્રનગરમાં ડામરની ફેક્ટરીમાં આગથી દૂર સુધી દેખાયા ધુમાડા. ભીષણ આગ અને ધુમાડાના ગોટાના દ્રશ્યો સુરેન્દ્રનગરના છે. સાયલાના વખત પર ગામના પાટિયા પાસ ડામર બનાવવાની સદભાવના ફેક્ટરી ભડકે બળી હતી. ફેક્ટરીમાં ભયાવહ